guys, what is up everyone? We are back again with a new video. તો ભાઈ આજે આપણે જઈ રહ્યા છીએ ડાઉનટાઉન ટોરોન્ટો. યસ, સેન્ટર આઇલેન્ડ નો પ્લાન છે. આપણા જોડે છે દેવભાઈ. આ ભાઈ મહેસાણાથી છે. ઇન્ટ્રોડ્યુસ કરો ભાઈ તમને. myself Dev Patel. Hello guys. IELTS band how much? આ છે ભાઈ પથે પટેલ એકે ગોલી ઉર્ફે ગુરુન નહીં ભાઈ, ઉર્ફે ગોલી ભાઈ. અને આ ભાઈ ઊંઝાનો બંકો, ઊંઝાનો હોમલેસ ભાઈ. આ ભાઈ હોમલેસ છે ભાઈ. આ ભાઈની એક ખાસિયત છે, આ ભાઈ ના કે ના સેમ જ દેખાય. આ ભાઈ શિફ્ટ પર જાય ને એટલે બી સેમ દેખાય, અને શિફ્ટ પર પાછો બી આવે એટલે સેમ દેખાય. ભાઈના શિયાળામાં ફાયદો રહે. પણ તાજો અઠવાડિયાની ના હું તો એવરીડે નાવું, ભલે ઠંડી હોય કે ગરમી હોય, નાવાનું તો રોજ. તો ભલે ઠરી જતા પણ નાવાનું. તો હું એ નવ છું. હવે તું વગર તારા ફોનમાં ઉપર પડે. સર્ચ મારી મગાડીશું આપણે. પંજાબી વગાડ. બોલો ભાઈ, ગુજરાતી લોકો પંજાબી ગીતો સાંભળે છે. તો ભાઈ ખાવાનું ગુજરાતી, ખાવાનું ગુજરાતી, બોલવાનું ગુજરાતી, બોલવાથી ખાવાનું પંજાબી. ખાવાનું પંજાબી ને હોટલમાં જઈને ગુજરાતી કહો. ના ના એવી તો ભાઈ હોટલમાં ખાઈએ. હું તો કાઠિયાવાડી ખાવા જવું અલગ. આવા તે કોકદાર જો ભાઈ. ગુજરાતી બધા ડાયવર્સિટી વાળા. સાચી વાત. બધું જ કરીએ. બધું જ કરીએ. તો અંગ્રેજીએ કરીએ. હું હું નહીં હો ભાઈ. આરે ભાઈ ખાલી અંગ્રેજી. આ મિસીસાગા વાળું હોય ને, આ મિસીસાગા ઈયાલ આપણે બોલી. મિસીસાગાનું સ્પેલિંગ બોલજે. MISSAU. એ બહુ ઓકોડ આલે. મિસીસાગા એટલે આપણા તો સૌગાત. હા ભાઈ પેલું વોગાન. હું ઇન્ડિયાથી આવ્યો ને તો હા બધા વોગાન કહેતા હતા. બધા અમે આટલા બધા વોગાન કહેતા હતા. ભાઈ આટલા ખબર કે વોન કહેવાય. મતલબ હું મતલબ લે VAUGHAN ઇંગ્લિશ તો WON. હાલ આપણે જો જઈએ ओके हाल टोरंटो आले हो दसो बाजी तुसी की कहना चाह रहे हो? बोलो भाई, जिन भाई गाड़ी नहीं ना, जिन भाई गाड़ी है इन्हें सिखवाड़ा, અને जिन भाई लाइसेंस नहीं है भाई सिखवाड़ा. હું એટલે જોરદાર કહેવાય. વોટ કલર ઇઝ યોર? ગાઈસ, તમને આ કૂતરું દેખાય છે? સેમ આ ભાઈ જેવું દેખાય છે. સેમ ટુ સેમ ગોલીતા જેવું જ દેખાય. આચું કહું, દેવ ભાઈએ ગજબ કર્યું ભાઈ. હું યુટર્ન લેવાનું હતું. હમણાં ગાડી ઠોકાતો રહી જઈ. ડિવાઈડરમાં ગાલ દો. ના ડિવાઈડરમાં તો ના જ. હા ભાઈ, મોડ ભાઈ અમને પાર્કિંગ મળ્યું છે. આવી ગયા છીએ ગાઈસ, પાર્કિંગ મળી ગયું છે. હવે ઉતરી જઈશું. કેમ પહોંચી ગયા ભગવાન? આજ ઘેર પહોંચા દેજે હાચવી. ભાઈ હાલ તો ફીફા ચાલી રહી છે ટોરન્ટોમાં, તો ફૂલ માહોલ છે. એકદમ બધું સજાયેલું છે. આજ તો કોઈ મેચ નથી એટલે પબ્લિક નહીં, પણ બાકી તો પબ્લિક હોત બહુ. પાર્કિંગ કરવા માટે નંબર પ્લેટ જોવા, તો આ ભાઈને મેં પૂછ્યું તે એની ગાડી હતી, નંબર પ્લેટ જોવા જાય. હવે BKCD 517. બોલજે ફરતી. BKCD CD 517. સાચી હે ને? જોજે બાકી નહીં ને લગા ઇમને મેં ટિકિટ આવી છે પૈસા ભરીને. બી બોલ્યો. એ મુડી ના બોલ્યો. BKCD બોલ્યો. અલે તારે બી બોલી ગયો. તને સંભળાણી હશે બીજે. આ સ્ટોર પર આઉટ કરો ને. આઈન કન્ફર્મ કર દે. BKCD 514 517. 517. તું એ લે આ ભાઈ. તમે બધા નુકસાનના ધંધા કરાવો લે હવારથી. ભાઈ તેને હું આપડી BKCD બોલ્યો હું. મી BKCD વાપરી. એ યાર આરીનો 1 hour હું આ 1 hour નું થાય ને કલાકમાં આવી જાય પાછો. ના એટલે 5 કલાકનું કરી ચેલો ભરાઈ જવું ખબર. ઓ રાઈટ સમજી. આપણે 24 કરાય ભાઈ. હા રાઈટ 24 કલાક કરતો તને પેલા.
કેમાં હશે બાથરૂમ બાથરૂમ નહીં ચોય જવાનું આવી જા પોણીમ કરી દેવાનું હેડ પોણીમ કરી દેવાનું હેડ હું કોણીમ કરી દેવાનું પોણીમાં બધા ના ખબર પડે ઈ છપ ને એના છોકરા કેવું કરે તારે એવું કરવાનું તું એવું જ કરે લે તું સ્વિમિંગ પુલમાં જઈ એવું જ કરે ને અરે બધાએ ના ભાઈ ના હા હે ગોલી શું દેખાય લે તું સીએન ટાવર બે લોબા લોબા સાચી વાત પણ પેલું કઈ કોમનું નહીં તું કોઈ કોમનું નહીં ખાલી એક થોબલો ઊભો કરી દો BSNL નો મારા $150 લઈ જોવાના અને મેં જઈએ છીએ ક્યાં આગળ ભાઈ સેન્ટ્રલ આઇલેન્ડ માટે જઈએ છીએ પણ વસ્તુ એમ છે કે અમારા પ્રથમભાઈ લીડ કરે છે અને એમને પોતાને ખબર નથી કે ક્યાં જવાનું છે એ ઘડીકમાં લેફ્ટ લઈ જાય ઘડીકમાં રાઈટ લઈ જાય ડાઉનટાઉન જ છે હોમલેસ ડાઉનટાઉન જ છે પણ એમને જગ્યા નહીં ખબર મફતમાં આટલું જ આ મૂળ ઊંઝાના પણ કેનેડાના મૂળ ડાઉનટાઉનના બધું દેખાય આપણો તો જો આવા રોડ હોય ને ઇન્ડિયામાં તો આટલી જ ગાડી જાય એક્ટિવા તો જાય જ ગાડી જાય ના જાય એક્ટિવા તો જાય તો નક્કી આ લોકોના ઘર કેવી જગ્યાએ છે અહીંયા રહેવાનું અને સીધો આ વ્યૂ આવે પહેલા વોશરૂમ હતો હા રે મળી આવું વોશરૂમ જ છે ત્યાં જાય ત્યાં વોશરૂમ જ ઉઠતો હોય છે આ ભાઈ ગોવામાં આવે એવું લાગે ને પ્રથમ એક નંબર તું ગોવા જેવો કરી તો તને ચીજે ગોવા કેવું લાગે નજારો એક નંબર પ્રથમ ભાઈ એવું જગ્યા ઉધી દીધી ભાઈ આટલા 2 જણા જ બેહ્યા છે સારા આજે ના આવે કોલેજ હતી એક્ઝામ એક્ઝામ ને ક્વિઝ સારું આપણે ખાવા બેઠા વોચ પતાઈને ગયા હિમાંશુ અંકલ હોપ યુ આર વોચિંગ ધીસ વિડીયો આઈ એમ શ્યોર યુ આર વોચિંગ ધીસ હું તમને લિંક મોકલી દે પર્સનલી આજ કોલેજ હતી ટ્યુઝડે 2 વાગ્યા ક્લાસ એક ક્વિઝ કરવાની હતી એ હજી ક્વિઝ કરશે અને રખડવા આવ્યો મારે ચોરી કરશે સિરિયસનેસ જ નહીં ભણવાનું નો સિરિયસનેસ અંકલ યુ વોન્ટ ટેલ સમથિંગ ટુ યોર ડેડ કહી દે જય શ્રી કૃષ્ણ એટલું જ કેવું હોય બીજું કે કેવું હોય કોઈ કેવું નહીં કે કહો નાના ખુદી મારી પત્તર રગડી ના કરતો તારા હું કહેતો હતો અને ઓય હું ભૂંગા પર ફરવા આવ્યો દેવ તારે તો આપવાનું કોઈ કેવું હોય ભાઈ આમ તો ના પીવાય ભાઈ આ બધું ખોડ આવે નકરી આવું કોકદાર એ નખવાનું આપણે ડાયટિંગ કેવું ગુજરાતી કેવું હોય ભાઈ ઘરે ડાયટિંગ હોય બહાર ના હોય એવું કેમેરામાં પકડાઈ ગયો કેમેરામાં આ જુઓ આ ભાઈ અમે ટી મોટન્સમાં બેસ્યા છીએ હાલ મસ્ત આઈસ કેપ પીધી અને હવે ક્વિઝ ચાલુ કરે એટલે બે જો આ કેનેડામાં આ ભણવાનું કેનેડામાં વાત ચાલે લે કેનેડામાં બધું વાંચું સ્કેમ ભણવું હોય ચો ભણાય ભણવું હોય તો ઇન્ડિયા જ ભણવું જઈ કોલેજમાં ગણપતમાં ફેલ થયો પાસ હતો ગણપત તો ડિપ્લોમા ફૂલ ટકેની પાસ હતો કોઈ નહીં આ બ્લોગ મૂકો વાયરલ થાય અને ઓનો સાહેબ જોઈ જાય પછી મજા ના જુઓ કોઈ ના જુઓ સાહેબ ના જો ખબર આપણી ભાષા ના ખબર આ બાજુ કર મને તો હમણાં ગુજરાતી સાહેબ મળ્યો તો આપણો પોંડીનો પટેલ પાસ થઈ જાય ને લે પેલા સેમમાં ફેલ થયું ખબર ને 2 વિષય ભાઈ એ બધું ચો કહેવાના આવું હવે ઓડિયન્સ ચાલે લે આ ઓડિયન્સ ના કે પબ્લિક ની નજર લાગે લે મારી ફેમિલી છે આ ઓડિયન્સ સાચી વાત ને ભાઈ આપણી ફેમિલી જ કહેવાય ને આ તમારી ફેમિલી ખબર હે વર 2 વર પછી તો બ્લોગ ચાલુ કર્યા ફેમિલી માટે બાકી કન્સિસ્ટન્ટ રહેવું તો ભાઈ આવી ગયા છીએ અમે ફેરી માટે ટિકિટ લેવા તો ટોરન્ટો આઇલેન્ડ જવા માટે ફેરી લેવી પડે કોઈ રસ્તો નથી કે ત્યાં જઈએ ઓબ્વિયસલી આઇલેન્ડ છે તો પછી તો બસ આ લાઇનમાં જઈને ફેરીની ટિકિટ લેવાની અને આપણે આઇલેન્ડ પેલી બાજુ જઈ શકીએ એક્સપ્લોર કરી શકીએ સો લેટ્સ સી આ તો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો હું આજુબાજુ બધી જગ્યાએ જઈને આવ્યો પણ કદી આટલું નજીકમાં જ જે વસ્તુ હતી સારી ત્યાં જ નથી આવ્યા એમ ટિકિટ ફોર ફૂડ હવે તમે 4 લોકો આવ્યા અમારે 4 જણના આપણા કેટલા થયા 38-28 એટલે ઓલમોસ્ટ $8 સમથિંગ $8-9 થાય જવાના ફેરીના તો ભાઈ એ અંદર આવ્યા પછી અલગ અલગ ગેટ છે સેન્ટર આઇલેન્ડ જવું હોય તો આર્યું હેનલેન્સ પોઈન્ટ જવું હોય તો પેલું અને ત્યાં વોર્ડ્સ આઇલેન્ડ સો ડિફરન્ટ પોઈન્ટ્સ છે અને જો ફીફાની એડવર્ટાઇઝમેન્ટ આપણે ક્યાં જવું આપણે હાલ આટલા ને આઇલેન્ડ જવાનું હોય સીધું પહેલા સીએન ટાવર ના ઓ રાઈટ સેન્ટર આઇલેન્ડ લઈ લેવાનું પહેલા તો ભાઈ અમે હેનલેન્ડ પોઈન્ટ્સ જઈએ છીએ કારણ કે જે હેનલેન્ડ પોઈન્ટની જે ટ્રેન છે જે હાલ છે બાકી બીજી ટ્રેન તો બહુ ટ્રેન નહીં એટલે હું ટ્રેન કહું યાર સોરી ફેરી બીજી ફેરી તો 4 વાગે હતી ને હાલ ટાઈમ થયો છે 3:15 તો કોઈ મતલબ નહીં બીજી ફેરીનો 4 વાગ્યાવાળી રાહ જોવાનો બાજુમાં એક સારી ફેરી હતી અમને નથી ખબર કે આ ફેરી આવી હશે અમે તો બસ ખાલી કે જે જલ્દી પહોંચે એમાં જઈએ તો પેલા મજૂરી આમ ભરીને જતા ને એવી ફેરી નીકળી ત્યાં સામે જુઓ અને અમારી આ જુઓ એની અલીબાગથી મુંબઈ ચાલે રહી છે
ફોટા હારા આવશે ફોટા હવે ના આવે પેલો કે વી ઉતારજે